દાહોદ તાલુકા પંચાયત ખાતે રાત્રિ દરમિયાનથી લાગી લાઈન. આધાર કાર્ડ, રાશન કાર્ડ સહિત કામગીરી અને કેવાયસી માટે લોકોની રાત્રિ દરમિયાનથી જ લાગી લાઈન. લોકોએ પગરખાં મૂકી લાઈન બનાવી. રાત્રિના 11 વાગ્યા બાદથી ગ્રામ્ય વિસ્તારના લોકો તાલુકા પંચાયત બહાર સૂતા નજરે પડ્યા. લોકોને 4 થી 5 દિવસ ધક્કા ખાવાનો વારો આવ્યો. કડકડતી ઠંડીમાં લોકો તાલુકા પંચાયત બહાર સૂતા નજરે પડ્યા. સામાજિક કાર્યકર શિરીષ બામણિયા રાત્રિ દરમિયાન તાલુકા પંચાયત ખાતે પહોંચી લોકો સાથે વાતચીત કરી લોકોને સારી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ. તાલુકા પંચાયત બહાર લોકો રાત્રિથી જ લાઇનમાં પગરખાં મૂકી બહાર જ સૂતા નજરે પડ્યા હતા. તમામ ડોક્યુમેન્ટ એકબીજા સાથે લિંક કરાવવા તેમજ આધાર અપડેટ, આધાર કાર્ડ સુધારા વધારા સહિતની કામગીરી માટે લોકો રાત્રિથી જ લાઇનમાં લાગતા જોવા મળ્યા. દાહોદ તાલુકા પંચાયત ખાતે 5 આધાર કીટથી 400 થી 500 જેટલા અરજદારોના કામકાજ કરવામાં આવે છે. તેમજ હજુ પણ લાભાર્થીઓના સુવિધાઓમાં વધારો કરવા માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા બાંહેધરી આપવામાં આવી. તાલુકા પંચાયતના રાત્રિના દરમિયાન તમે અહીંયા સૂતા છો, શું કામથી આવ્યા હતા? આધાર કાર્ડ માટે. કેટલા દિવસથી આવો છો? 4 દિવસ. શું કહેવામાં આવે છે અંદરથી? અંદરથી તો કૂપન નથી મળતા. કેટલા દિવસથી બહાર સુવો છો? 4 દિવસ. તો પણ સવારે તમારો નંબર નથી આવતો? ના, નથી આવતો. આપનું નામ શું છે? રાકેશ. કયા ગામથી આવો છો? અનાજથી. કેટલું દૂર છે અનાજ ગામ અહીંથી? અહીંથી લગભગ 25 કિલોની આસપાસ થશે. શું કામ ધંધો કરો છો તમે? કડિયા કામ. તો તમે આટલા દિવસથી કામ ધંધે નથી ગયા? ના, નથી. કેટલી બાળક છે તમારા? 3. આધાર કાર્ડ કેટલા બાળક માટે કરાવવા આવ્યો છો? 2 માટે. તમે બાળકને લઈને આવ્યો છો સાથે? ના, નથી લાવ્યા. 2 દિવસ લાવલા પણ એ ઠંડીના કારણથી નથી લાવ્યા. કૂપન માટે આવેલા છે. સવારમાં લઈને. બોલો. અત્યારે અમે 5 દિવસ થઈ ગયા છે. 5 દિવસ અમે થયા લાઈન પર ઊભા રહીએ છીએ, પણ હવે ટોકનના મેરે નજીક આવી જઈએ પછી અમને કહે છે કે હવે તમે હવે જતા રહો, હવે પતી ગયા, ટોકન પતી ગયા. 40-50 ટોકન વેચે અને પછી કે હવે પતી ગયું. કયા ગામથી આવો છો તમે? અમે જાલેજથી આવીએ છીએ. કેટલું દૂર છે? અહીંથી આવે થઈ છે આપણે 3 કિલોમીટર. કેટલા દિવસથી આવી રહ્યો છો? 5 દિવસથી આવી રહ્યો છે. 5 દિવસથી બહાર જ સુવો છો? બહાર જ સુઈએ છીએ. આપનું નામ? સબુરભાઈ.